નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરમાં આવેલ ડભોઈ રોડ મહાનગરમાં વણઝારા સમાજના વડીલો અને આગેવાનો દ્વારા ગણગોર તીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વણઝારા સમાજના આગેવાનો, મહિલાઓ તથા નાના મોટા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। વણઝારા સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માટી માંગથી ગણગોર માતાની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરે છે। સાથે વણઝારા સમાજના લોકો ગણગોર માતાના ગીતો ગાઈ ગણગોર માતાની પૂજા અર્ચના કરી માનતા બાંધા લેતા હોય છે અને પૂરી કરતા હોય છે। વાજતે ગાજતે વણઝારા સમાજના વડીલો અને મહિલાઓ દ્વારા ગણગોર માતાની મૂર્તિને વળાવવામાં આવે છે। રિપોર્ટર ધરમસિંહ, વણઝારા। વણઝારા સમાજ તરફથી આજે ગણગોર માતાનો જે તહેવાર કરી રહ્યા છે, અમારો ત્રીજાનો તહેવાર હોય છે। એમાં વણઝારા સમાજ તરફથી બહુમતીમાં બહેનો ભાઈઓ બધા ઉપસ્થિત થઈને ગણગોર માતાનો તહેવાર ઉજવે છે। એમાં અમારા સમાજને ગણગોર માતા બહુ આશીર્વાદ આપે છે, જીવનમાં પ્રગતિ કરાવે છે અને મનોકામના ભાવના ઈચ્છા પૂર્ણ કરે છે। એના માટે અમારે પરંપરાથી આજે નાયક પરંપરા રમેશભાઈ નાયક એમના આધિપત્યમાં
આજે આ 4 પેઢીથી એમનું આ અમે ગણગોર માતાનો બરોડામાં તહેવાર ઉજવીએ છીએ અને ગણગોર માતા બધાને જ સુખ શાંતિ આપે એવી અમારા વણઝારા સમાજ તરફથી બધાને શુભકામનાઓ એમ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.